જય હનુમાન દાદાનો આજે જન્મદિવસ છે. તો ગાઈઝ ફાઇનલી જે તમને મારે સરપ્રાઈઝ મારે આપવાની છે, અહીંયા બનવાની છે G2B ની બ્રાન્ચ. 10 વર્ષથી તો ના રહેતા એ હજી ના આવી જીગુભાઈ કેવી રીતે આમ ફેરવી 125 દિવસ ની અંદર બનાવી દેવાનો પ્લાનિંગ છે. મારી રિક્ષા આવી સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ હે, કસે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોનુ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. જય હનુમાન દાદાનો આજે જન્મદિવસ છે અને દાદા છે તો બધું છે. કષ્ટભંજન દેવ સત્ય છે, હનુમાન થી મોટું કોઈ નહીં ભાઈ. દાદાનો આજે જન્મદિવસ છે ને આજે દાદાના જન્મદિવસના દિવસે હું તમને બહુ બધી સરપ્રાઈઝ આપવાનો છું. આમ તો એક સરપ્રાઈઝ છે મેઇન, બટ રાત્રે પણ એક જાતની સરપ્રાઈઝ જેવું છે. મારા માટે બહુ સૌભાગ્યની વાત છે હું જે જગ્યાએ રાતે જવાનો છું. બરાબર છે. તો હાલ તો હું જઈ રહ્યો છું ગાંધીનગર આ બધા હેમ્પર્સ લઈને. રીઝન તો તમને હવે હું ગાંધીનગર જાઉં ને પછી જ કદાચ કહી શકીશ. બરાબર છે, અત્યારે નથી કહી શકું એમ. લોકોને મળવા જઈ રહ્યા છીએ, શું કરવા જઈ રહ્યા છીએ એ બધું ત્યાં જઈને ખબર તમને પડશે. ઓકે, સો ચલો ભાઈ, લેટ્સ ગો. अभी तो चलते हैं हम यहाँ से सीधे गांधीनगर. जीगू भाई सीधे गांधीनगर आ रहे हैं, मैं सीधा गांधीनगर जा रहा हूँ. ठीक है गाइस, चलिए लेट अस गो, चलते हैं. ગાડી આજકાલ ગાંઠતી નહીં હવે, બરાબર છે. આમ વ્યવસ્થિત બધું આમ રેડી ચકાચક હીરોની જેમ ને વિડીયો બનાવવાના અને અમારું માર્કેટ ના જાય એક રહેવા દેજો, સીધું વાંચી લે. હા બોસ, અમારા ધંધા પર લાતો મારવાના ધંધા ચાલુ કર્યા છે ભાઈ. બરાબર છે, શર્ટ ને બલ્ટ વેચું કોઈ દી નહીં વેચું, બાકી બધું હકેલ લે. ના હું કામ એ બધું તો થયા કરવાનું છે ભાઈ. પાછો બંકો 2 કરોડ ને 30 લાખ રૂપિયાની ગાડીમાં બેસી ગયો છે. હાલો, જો ઉપરના જે 2.5 કરોડમાં 20 લાખ હતા ને 25 લાખ રૂપિયા આગળ મૂકી દીધા હતા. ક્યાં ગઈ આ ગઈ ક્યાં આ ક્યાં ગઈ પણ ઘરે પડી. ચલો ભાઈ હાલો, એટલે મને ગિફ્ટ આપી દીધી. હા હા ભાઈ, થેન્ક યુ સો મચ જીગુભાઈ. આજે હનુમાન દાદાના બર્થડે ના દિવસે તમે મને ગિફ્ટ આપી. એ તારો નથી બર્થડે, લઈ પાછી. મર્સિડીઝ જીગુભાઈ ગિફ્ટ આપી છે મને. બરાબર, ચલો. તો ગાઈઝ ફાઇનલી જે તમને મારે આટલા 2 દિવસથી હું કહી રહ્યો તો મિત્ર તન્મય એક સરપ્રાઈઝ મારે આપવાની છે એમ. બરાબર જીગુભાઈ, ખોટી વસ્તુ છે. સરપ્રાઈઝ આપવાની હતી. ઉન્નતિ એકચ્યુઅલીમાં નવું ચાલુ કરી રહી છે. બરાબર છે. ઉન્નતિનું પહેલું સોપાન. હા, ઉન્નતિનું પહેલું સોપાન ચાલુ થવા જઈ રહ્યું છે. ઉન્નતિ, હા મારું પહેલું સોપાન. ઉન્નતિનું સોપારી નહીં ગાઈસ, સોપાન. હા, હવે આઈસ ડીશ નું ઘરે છે. આઈસ ડીશ નું બધું ઘરે જ બ્રો. હવે એકચ્યુઅલીમાં તને ક્યાં ખબર છે આ બધું એવી છે હે ઉન્નતિ? જો બોર્ડ બી બધું લગાવી દીધું છે ઉન્નતિ એ વ્યવસ્થિત. નથી આ મારું નહીં, તું કોકના ધંધા પર લાત નહીં મારા. લાત નહીં મારતો. જો કઈ તો દે શું છે એમ એવું મારું બોલા બરફ બોલા. પાણી પડે ને લારી. કે તો ખરા તો ખબર પડે એમ એકચ્યુઅલીમાં. એવું ગાઈસ ને બતાડી. હમણાં જ્યાં માટલું જશે ને મારું નવું સોપાન. જ્યાં માટલું જશે એ મારું નવું સોપાન છે. બરોબર છે. કેવું છે? કોને બોલાયા છે જીગુભાઈ? મહેમાન ને ખાસ. તો મુહૂર્ત છે, બધું આવી ગયું, આખું પબ્લિક. તું જ નથી આવ્યો, ગાય આવ્યો. અને ચુંદડી દે માથો. પ્રિયંકભાઈ જો આ તમારી મજાક ઉડાડ નાખી જીગુભાઈ, સમજ્યા તમે? So guys, finally તન્મય વિચારતો છે કે આ તો મને આમંત્રણ નથી ને આ પ્રિયંકભાઈ ને આટલું મોટું આમંત્રણ આવ્યું કે. ચલો. સો ગાઈઝ ફાઇનલી ઉન્નતિ હવે હું કહી દઉં છું બરાબર કે ગાઈઝ આ છે વસ્ત્રાપુર લેક અને અહીંયા બનવાની છે G2B ની બ્રાન્ચ. બરાબર, અને મેઇન વાત એમ છે કે આ વખત G2B ની ફ્રેન્ચાઇઝી ઉન્નતિ પટેલના નામે આપણે આપી છે આ જગ્યાની. અહીંયા આખો સ્ટોર છે, પ્લસ અહીંયા નીચે છે. કામ છેલ્લા 2 દિવસથી ચાલુ થઈ ગયું છે અને મેં તમને હજુ સુધી કીધું નહોતું. કાલે તોડતા હતા એ બતાવ્યું, ખાલી કર્યા એ બતાવ્યું, પણ અહીં શું થતું હતું એ સરપ્રાઈઝ રાખી. જોવા બધું અહીંયા કામકાજ ચાલુ છે. અહીંયા નીચે ફૂલ કામ ચાલુ છે. તમને થોડું ઘણું તો બતાવી દઉં. બરાબર, નીચે પીઓપી ને બધું થઈ ગયું છે અહીંયા વ્યવસ્થિત. બરાબર, સો ગાઈસ ફાઇનલી હોટલમાં ભલે બંધ કરી પણ એનાથી પણ ગ્રાન્ડ અહીંયા હું બનાવું છું. બરાબર, અને બંકો હવે યસ એમ કરો એટલે બદલાઈ જાય. એમ હેવી થઈ જવું જોઈએ, સમજો. તું નહીં લા દુકાન ખાલી બદલાતી નહીં. તો ફર્સ્ટ ચાંદલો અત્યારે થવા જઈ રહ્યો છે. ઉન્નતિ પટેલ નહીં કરું. કેમ? મારો બ્લોગ ચાલુ થઈ ગયો. વાહ દોસ્ત. સો ગાઈસ અત્યારે મતલબ મુહૂર્ત થયું છે. જો એના બ્લોગમાં જોઈને બોલે, મારા બ્લોગમાં નહીં બોલે ગાઈઝ. છે
મારો vlog કરવાની જ ના પાડી. મેં તમે એમ shooter કીધું રાખો, નવો બ્રો કે એંગલ ના આવે, ખોટી વાત છે યાર. ઝાયડસમાંથી નવો શૂટર બોલાયો. ક્યાંથી બોલાયો? ઝાયડસમાંથી. હે દિલીપ કહી દે ને બે શબ્દો જે કહેવાના હોય આપણે. કઈ નહીં કેવું નહીં કેવું? કામ નહીં થાય પૂરું હે કામ પૂરું નહીં થાય અધૂરું નહીં वो नदी काम पूर्ण नहीं करे चलो शुभ लाभ लाभ करजो બીજું કાંઈ કરો ના કરો જીવનમાં. રોજ સવારે 10 વાગે શટલ ખોલી દેજો. 10 વાગે તો નહીં, 11 10:30 11 એટલે 12 વાગે ઉન્નતિ રોજ અહીંયા આવી જશે. ઉન્નતિ આવી રહી. ઉન્નતિ તો આવી જ જાય, બોલ ઘરના કામમાંથી છુટ્ટી એ મળે. હે 100% આવી જાય. ઘરમાં રહેવાને છુટ્ટી મળે ને. પછી કંઈક બીજું આવે પછી કંઈક બીજું આવે. હા ચલો ઉન્નતિજી શું કરે હું કરે જીગુભાઈ? અને બીજો કલર આપ્યો ને તો નખ ઉપર નેલ પોલિશ કરે આર્કિટેક્ચર છે ને પણ એકદમ બરાબર. ગજબ પગલા બનાવ્યા અરે ઉન્નતિ પટેલ છે આ તો યાર. વાત થાય ઉન્નતિ પટેલ એટલે તો વેઇટ કરીને બે રહેવું પડે મારે કે આવે તો હા એટલે 1 કલાક થઈ લેખે છે એમ સમજ્યા તમે મૂળ. અને મને કે પૂણા વાગ્યા મુહૂર્ત છે પ્લીઝ જીતુભાઈ હાલો ને એ કાંઈ ન બોલ્યો સાચું નથી ખોટું નહીં બોલ્યો ઉન્નતિ તમને કેટલા વાગ્યાનું મુહૂર્ત એને થયું? મને 1:30 થી 2:30 જ હતું. લો બસ 1:30. ટાઈમ જોઈ લો. પણ શું છે કે અતિથિ દેવો ભવ આ તો ગમે ત્યારે આવે બેટના મંત્રને લાવી ના ભાઈ ના કાંઈ કર્યું નહીં. શું કરી દીધી? બેટ મંત્રી તું ત્યાં મારું. હા લીંબુ નતા લાયા આપણે. લીંબુ નથી લાઈ, બેટ પકડીને હનુમાન ચાલીસા બોલી નહીં, મંત્ર નહીં. કહેવાય. અને હા, એના દાદા પછી છે કંઈ બોલતો નહીં. અને એના પછી અને બર્થડે છે મારા દાદાનો આજે. હા બોલતો નહીં. આમાં મારશે તો જમીન દોસ્ત હા, થઈ કેવો લાગે? દેખાય દેખાય રેડ ધરતી પર અસ્તિત્વ ના રહેતા મૂળ. સો ગાઈઝ ફાઇનલી આપણે શોપ રાખી લીધી છે G2B ફેશન ફેક્ટરી. આપણે અહીંયા બનાવી રહ્યા છીએ, બરાબર છે. આ છે વસ્ત્રાપુરનો એરિયો. અહીંયા આખો જ પણ હા એટલું છે કે અહીંયા ઓનલી મેન્સ વેર જ આપણે બનાવવાના છે. અહીંયા ગર્લ્સ વેર નથી બનાવવાના વસ્ત્રાપુરમાં. બરાબર. ઉન્નતિ પટેલને ફ્રેન્ચાઇઝી આપી છે આપણે, બરાબર છે. 15 લાખ રૂપિયા લીધા છે ફ્રેન્ચાઇઝીના. આ ખાલી ચેક એકલો લેવાનો બાકી છે. આજે મુહૂર્ત રોકડા દીધા હવે હું. મુહૂર્ત થાય એના પછી બીજા દિવસે પેમેન્ટ આપવાની વાત કરી હતી આપણા જોડે. રોકડા કેમ દીધા તે મને? રોકડા દીધા હોય છે. હે? ક્યારના ય દીધા. સો 25 દિવસની અંદર ઇન્શોર્ટ એપ્રિલમાં આને બનાવી દેવાનું પ્લાનિંગ છે, બરાબર. પણ વચ્ચે 6-7 દિવસ ICT ના નડે છે, બાકી તો પૂરા કરી જ નાખો. જોઈએ છીએ તો પણ હજુ કાલે બધું કામકાજ ચાલુ થઈ જશે. અહીંયા આજ બધું ચાલુ જ છે ઓલરેડી. ફર્નિચરનું કામ કાલ સવારથી ચાલુ થશે. સાજ્યું થઈ ગયું છે રેડી. અને હવે ભગવાનની મૂર્તિ બિરાજમાન કરી દઈશું, બરાબર. ઉન્નતિ પટેલ યસ. બીચ મે આવી ગઈ. એ બીચ में ના હોય. કેમ? હા ની સોરી. અમને ખબર હોય ને ઉન્નતિ પટેલ, એમાં કોઈ ભૂલ નહીં એમ. હેલો ગાઈસ, ગણપતિ બાપ્પા મોરયા. ઊભું વધી રહ્યું હે શ્રીફળ. ઓલું લાવી હાલ્યું નહીં જીગું તમને શ્રીફળ ના આપી. અપમાન કરવું હોય તો નો બોલાવતા હા. મારે મને મૂકવાનું છે. એ હજી ના આપી જીગુભાઈ. બોલો, મૂકી દો. આવો પણ આવો જીગુ. આપણે અજાણ માણસ થતો હોય બેઠો બેઠો. એવું બહુ કઈ આપણે નહીં. ભગવાને આપણે છોકરાઓ સમજે છોકરાઓ થાય ને ભૂલ છોકરાઓ જ કરે ને. અપમાન કરવા બધું કામ બોલાવે. સો ગાઈસ પીઓપી નું બધું કામ. હા અહીંયાથી છે ને, હા પછી આ મીઠાઈ ને બધું લેવડાવી દેજો. એટલે આ રાખો. ઓકે કરો, મીઠાઈ ખાઓ ત્યાં છે ગાઈસ. ને કીડીઓ થઈ જાય. ઓકે કરો, ખાઓ. યેલો ઓલું માટીવાળું ત્યાં મૂકે તો ભગવાનની યેલો ખાઓ. આપી ખાઓ. એટલું ખામાં ને જીભડો વધી જાય ઓય આવડો જીભડો થઈ જાય એટલું ખાઈ જાય. લોકો કરતા ઓછો નહીં મારો કિશન. જીગુભાઈ ખવડાવી દઉં. 8.5 ફૂટની આ છે
ઊભા રહે તમારા નસીબમાં જે દેખાય ઊભા રહે હા હવે એવું કંઈ કરો. અને હુકમ બોલાવતા છે ને મને ઘણી વાર ઈ જ નથી ખબર પડતી બસ નથી કેમ બનાવે બાબો કો એટલે તું શેમાં બે છે ની શેમાં ફરે છે લેવલ તો જો આગો ઉભો રહે થોડો આગો ઉભો રહે. લેવલ છે બહુ ઊંચું હે હા જીગુભાઈ કેપમાં આવ્યું લો લ્યો આપણે ગાડી હોવા છતાં દુકાનનું મુહૂર્ત કરવા મારે કેબમાં આવે એટલી લાચારું લાચાર છે ચાર રાખો આપણી પાસે 4 છે તો મારી એક્ટિવાને કેમ ભૂલવાની તો મારું બુલેટ કેમ ભૂલવાનું કાંઈ ભૂલવાનું મને મોટ ડના મારતી દીધું નથી આમ ગોળ ફેરવીને મેં કીધું બુલેટ વાળું હોય વાપરવા ફેરવા લઈ જવું પડે અમારે મેં તને મોટે ના ન પાડી મેં એમ કીધું કે ઓમ મને કાના એકવાર માંગ્યું તું એવી રીતે આમ ફેરવીને ના પાડે બુલેટ ને સિવાય માંગવાનું બસ એવું મેં કાના મેં એમ ક્યાં કીધું તું નો લઈ એટલે જા મેં કીધું મને સીધે સીધું ના પાડતા ને વાર્તા પૂરી થઈ જાય માણસ આડા હોય ને એને આડે જ રીતે ના પાડવી પડે મેં એને કીધું આ ગાડી ચાવી મર્સિડીઝ ની ચાવી રૂપિયાનું મોઢું બતાડે તાર જે જોઈ લઈ જા હાથ મૂકી તારું બુલેટ એક નો બુલેટ લે ચાલુ હજુ ચાલુ જોરદાર વસ્તુ બતાવો અહીંયા એ ગાડી ને એક નંબર વસ્તુ બતાવો અહીંયા તું નથી છે ને આજે આવી મુહૂર્ત કરવા આ ઓપનિંગ થાય ને દિવસ આવી જશે બરાબર એટલે વાર્તા પૂરી થાય તો ખતરનાક વસ્તુ બતાવતો ને પેલી બાજ જા તું પેલી બાજ જઈને બે જા મને આ બાજુ ખબર છે નહીં બેવું તો જો મજા આવશે હમણાં ઉન્નતિની સરપ્રાઈઝ આલે એક નંબર ખતરનાક વસ્તુ ઓ હેવી ઉન્નતિ અરે તું બે ને પેલા સ્ક્રીન નો ખરો ખેલ બતાવીએ તને હમણાં હજી અંદર હા બે જા મારે ચાલુ કરવા જાય હા જીગુભાઈ તમે મારો કઈ સ્કેમ નહીં કરો તારો સ્કેમ કરતા આવીશું અમે તું ખાલી જો એવું જ લાગે કે તમે મારો સ્કેમ તું ખાલી જો યાર આ મારા માટે છે તું ખાલી જો ને મારો સ્કેમ કરવાનું એવું લાગે તું ખાલી જો ને ઉન્નતિ હલો માથું આમ શેઠાણી કેમ બે શેઠાણી કેમ બે હા સીધું વાહમાં ઓલું થાય છે મને શું થાય વાહ શું કમર થાય દુખે છે એટલે જે રીતે કરજો સ્કેમ કરતા હોય. લ્યો ઓય આ એલઈડી છે યે ઓય હવે તો પિક્ચર જોવાય અચ્છા તમે એ નીચે કરો છો દરવાજો ખોલવો ના પડે દરવાજો બંધ કરે ભલા એ તો ભાઈ હું બે હિસ ક્યાં ઉભા રહો ઉભી રહો ને યાર ઉભા રહો ને હલાઈ લીધો શેઠાણી કેમ બે તારી જાતને શેઠાણી ની માસી બે રે માસીની ચૂપચાપ ખુદ શેઠાણી જો આવી ને એ આ કેવું ચડી ગયું જો તમે મારી થાર લઈને જતા રહો સુરત હું આ લઈને આવીશ સુરત. પછી આપણે આનું પેટ્રોલ પુરાવશું ને હા. તો ખાવાનું નહીં રહે અંદરથી પછી આપણે ગાડી વગર ના અમે ઉન્નતિ વગર ના એવું થઈ જાય અમે તરત ઉન્નતિ જો નેટફ્લિક્સ બેટફ્લિક્સ બધું આવે ટચ સ્ક્રીન છે હાસ તો બધું આવે નથી વાઈફાઈ નહીં કનેક્ટ કેવી મજા આવું નથી એ આ ગાડી આપણે લઈએ તો કેટલાની આવે 2 કરોડ ને 30 લાખ રૂપિયા હાલ ઉતર ફટાફટ આ ગ્વાલિયાનું કોને આપવાનું છે અહીંથી મારી રિક્ષા આવી રિક્ષા સો ગાઈઝ આ ફીચર્સ હતું ગઈકાલ મારે તમને બતાવવાનું હતું પણ રહી ગયું હતું બતાવવાનું વાવ ને 2:30 માંથી ઉતરો ફટાફટ 2:30 માં બેસો ચલો જલ્દી અમારી તો આ જ છે અમે બહુ ડાઉન ટુ અર્થ વાહ ડાઉન ટુ અર્થ વાહ ચાલો બા. આવી રહી તમારી રિક્ષા હા આવી ગઈ અમે જઈએ હા ચલો આવજો પાણી કાઢવાની મજા છે આવો પેલું ખોલી આપ્યું गाइस अभी 2 मिनट पहले इसका दरवाजा खुला था मेरे लिए अभी इसका खुला है लेकिन ચલો ભાગો માતા બેસો આ બેને કેનાલે નાખ્યો તમે જે ગામમાં જઈને પૈસા ખાવાની ના મજા આવે આજના દાતા પ્રિયંકભાઈ. અમારું ખાવાનું વાહ પૈસ ના દોડો વાહ પ્રિયંકભાઈ ગરીબોને ખવડાવે એ શરમાતો તો તને કેમ તન્મય શર્મા તો તો શું કર્યું તમે એ કઈ કર્યું નથી એના સારું જોજો હા ફેમિલી બ્લોગ લોચો કર નાખશે ઈ બાજુ તન્મય છે પ્રિયંકભાઈ તમે તન્મય નો ઓળખતા નહીં પણ તો આ લોકો મારા માટે પાન લાયા છે હા છે ને પાન ખાધા પછી હાથ ધોવા માટે હા ઈ રાખ પણ એમ વાત નહીં જો કાંઈ બી આડું અવડું હે ને પાનમાં તો તું તો કહે પેલા દિલ પર ગયો ભાઈ દિલીપ. ખોટું નખાયું આમાં ફાઇનલ ને તે ખાધું તું બ્રો અમને સારું ખવડાવવા દે જો લિપસ્ટિક બિપસ્ટિક લાગી ગઈ છે ओ माय गॉड केपी राजकुमार तुम ढुक नहीं सकते रास्ते पे કેમ છે બા
ઓકે સારું લાગ્યું, મોઢું આખું ચોખ્ખું થઈ ગયું છે ભાઈનું. તો ગાઈઝ અત્યારે બધી વસ્તુ એક એક કરીને લઈ જઈએ છીએ અમે. બધું દરવાજા નીચે ઉતારી રહ્યા છીએ. અમુક વસ્તુ અહીંયા ઓલરેડી અમે લોકોએ અહીંયા ઉતારી દીધી છે. જો આ અમુક વસ્તુ અહીંયા ઉતારી છે, બધું તોડી નાખ્યું છે. અંદર તો કાંઈ દેખાય એવી પરિસ્થિતિ છે નહીં હવે, ઓલ અંધારું અને અંધાર. આ બધું આમાંથી ખાસી બધી વસ્તુઓ જે છે અમે લોકો અત્યારે વસ્ત્રાપુર લઈ જઈ રહ્યા છીએ, કેમ કે હવે જીટુડી ઓપન થવાની છે વસ્ત્રાપુરની અંદર. ફર્સ્ટ ફ્લોર નથી, ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર છે, એટલે બહુ મજા આવશે. બરાબર છે. જો ભી હોતા હૈ વચ્ચે કે लिए હોતા હૈ ગાઈઝ. મોજ કરો જીવનની અંદર, જે થશે જોયું જશે એવું રાખવાનું, વિચારવાનું નહીં જાજુ. બરાબર ને. જો દિલકો બંકો અમારે છે પણ સારો, એટલી મસ્તી કરે ને, આખા ગામની મસ્તી અને જોઈ. ચલીએ ભાઈ. ગાઈઝ બહુ હેવી થઈ ગયું મારી જોડે. હું અત્યારે રીલ જોતો હતો આમ કરીને. રીલમાં એક રીલ આવી અને રીલમાં એવું હતું કે આ તો હમણાં પૈસાની તંગી છે ભાઈબંધ, બાકી હું ને મારો કાળિયો ભાઈબંધ એક ચા પીવાય હેલિકોપ્ટર લઈને જઈએ. એટલે મેં સીધો આના સામે જોઈને હસ્યો અને પછી મને એકદમ અર્જન્ટમાં યાદ આવી ગયું કે ગાડીમાં તો બે કાળિયા છે. कालिया स्क्वायर हो गया था ये तो भाई, ये मेरे को पता नहीं चला ये कब हो गया. વાંધો નહીં ભાઈ, હે કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. આને ફરી ટાયર ફાડ નાખ્યું. અલ્યા યાર, તો ગાડી જ ન ચલાવે ને? ના ચલાવે, ગાડી જ ન ચલાવે. કે આખા ટાયર તો યસલા તું આના કરતા તો ધોળું શું એલા. શું જ ને. એટલે પણ તું તમે બસ ખાલી ના માલ દીધું એ ભાઈ, બસ બીજી વાત હવે હા જવા. ના કરતા એમ કીધું તને. ઓ પારા. ચલો ભાઈ. સો ગાઈઝ રાતના વાગી ગયા છે 1:30 અને હજુ જમ્યા નથી. બરાબર ને. જો અમારી નોટો આગળ જઈ રહી છે. બરાબર. આજે બધા એવા થાકી ગયા છીએ ને અમે, કેમ કે બધું ઉતાર્યું છે, લાયા છીએ દુકાને. એમાં થોડું ટેબલ નાખતા તો મને આખે પાણી આવી ગયા. ઉતરતા આગે પાણી આવી ગયા. પછી અંદર નાખતા એટલી બધી હાલત અમારી ખરાબ થઈ ગઈ છે. બરાબર. શું ફાઇનલી જે એનાઉન્સમેન્ટ મારે આજે કરવાનું હતું એ જ હતું કે હું કદાચ એકાદ સ્ટેપ પાછળ લઈ લીધો, એનો મતલબ ખોટું કાંઈ હોતો નથી. ઓલવેઝ કંઈક નવું કરવાની ચાહના હોય મારી. જીવનમાં કદી હતાશ થવું નહીં. તમે તમારે જે બી થાય ને જોયા જશે એમ જ રાખવાનું. સો ફાઇનલી ભાઈ વસ્ત્રાપુરની અંદર આપણે શોરૂમ કરી રહ્યા છીએ. બરાબર. બહુ જ જલ્દી વિધિન અ મંથ આપણે ઓપનિંગ કરી દઈશું. બરાબર છે. સો ચલો અત્યારે જઈએ. ખાવું છે પહેલાં, દબાઈને ખાવું છે. આજે તેલ લેવા ગયું, ડાયટ ખાવું પડશે, ચાલશે નહીં. સો ચલીએ ભાઈ, લેટ્સ ગો. સો ગાઈઝ રાતના વાગી ગયા છે આજે પણ કેટલા જો 3. યાર આ દિવસો તો ખબર નહીં, રાતો તો ક્યાં ની ક્યાં જાય છે ને કાંઈ ખબર નહીં પડતી. ચલો ભાઈ અત્યારે જઈને સૂઈ જઈએ. હવે આજે વહેલું સૂવું હતું તોય 3 વાગી ગયા. આજનો દિવસ કંઈક આવો હતો. દાદાનો જન્મદિવસ. દાદાના મંદિરે જવાયું નથી. બોલો, વિચાર કરો કેવી હાલત હશે મારી. એમાં એક જગ્યાએ સરસ જગ્યાએ આરતી કરવા જવાનું હતું, ત્યાંથી આમંત્રણ હતું. મેં બિચારાઓને કીધું હતું, મેં કીધું યાર મને વહેલા યાદ કરાવજો, બાકી હું ભૂલી જઈશ. હા ભાઈ યાદ કરાવશો, પણ એ લોકો બિચારા કામમાં હશે એટલે ભૂલી ગયા હશે. અને હું કંઈક કાલ લફડાવામાં પડે તો બધા એમાં હું ભૂલી ગયો. સો ચલો ભાઈ આજનો દિવસ આવો કંઈક રહ્યો છે આપણો. તમને સરપ્રાઈઝ આપવાની હતી, એક સરપ્રાઈઝ આપી દીધી. હજુ પણ એક સરપ્રાઈઝ છે, પણ એ તો એ સિરિયસલીમાં બહુ મોટી છે. એ આનાથી એક મોટી સરપ્રાઈઝ છે. બરાબર. એક સમય આવે હું તમને આપી દઈશ નજીકના દિવસોની અંદર. સો ગાઈઝ ચલો મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય મેં મા ગણપતિ બાપ્પા.